ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠનું નામ છે પૃથ્વીના આવરણો અંગે આજે આપણે માહિતી મેળવીએ। સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે। પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે। બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી। સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી, એટલે એક આગના ગોળા રૂપે જોવા મળતી। આ અગનગોળાનો જે ગોળો છે એ ધીરે ધીરે ઠંડો પડવા લાગ્યો અને કેટલાક તત્વોનું ક્રમશઃ એટલે કે પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું છે। આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું। આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા। આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ એક રચાયું। હવે આપણે પૃથ્વીના આવરણો અંગે માહિતી મેળવીએ। પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે: મુદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। પહેલું છે મુદાવરણ। પૃથ્વી ઉપરનો જે પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે। મૃદા શબ્દનો અર્થ એ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને જે મુદાવરણ તરીકે ઓળખવામાં આવે છે। આ આવરણો ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને જે ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેનું જે વિસ્તાર અને બંધારણ, જે પૃથ્વીનો ઉપરનો જે પોપડો એ લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે। તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે। ઊંડા સમુદ્રોમાં જે આ પોપડો પાતળો હોય છે। પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ એ મુદાવરણીય રોકેલો છે। આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે। મુદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે। સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ જેટલું તાપમાનનો વધારો થતો જોવા મળે છે। આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ જે પીગળી જાય અને અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે। આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે। અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે। આમ દબાણ અને ગરમીની જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે કે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી। મુદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે। આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મુદાવરણીય સાથે સંબંધ ધરાવે છે। મુદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે। ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ। મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ, ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ। પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ એક મુદાવરણને આભારી છે। ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માટીને આવાસ અને આપણા અસ્તિત્વનો જે પાયો એટલે જ મુદાવરણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજો મુદ્દો છે જલાવરણ। પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે। પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર એ જલાવરણથી ઘેરાયેલો છે। પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ એ ટાપુ જેવા લાગે છે। પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક,
હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10થી 11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાડીઓ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે તે કે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ જે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ગણવામાં આવે છે. પૃથ્વી પરના જે વરસાદ માટેનો મોટાભાગનો જે ભેજ છે એ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો પણ આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે જેવા ખનિજો આવેલા છે. સમુદ્ર એ પ્રોટીનયુક્ત આહારનો એક ભંડાર હોય છે, ભંડાર પણ ગણવામાં આવે છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ પણ મેળવી શકાય છે. મહાસાગરો એ જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપારમાં પણ એક જળમાર્ગ વધારે અનુકૂળ રહ્યા છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે વાતાવરણ. પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ અને સૂક્ષ્મ જીવજંતુઓ પણ તેમાં ભળેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત હોય છે તેમજ પારદર્શક હોય છે, એટલે કે જોઈ શકાતા નથી. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય ગણવામાં આવે છે. પૃથ્વીની સપાટી જે નજીકનું વાતાવરણ એ ઘટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં એ વાયુઓનું પ્રમાણ ઘટતા હવા એક પાતળી બનતી જાય છે. જેમાં આપણે ચિત્રની અંદર જે આપેલું છે, નાઇટ્રોજનનું પ્રમાણ છે 78.03%, ઓક્સિજનનું પ્રમાણ છે 20.99%, ઓર્ગોનનું પ્રમાણ છે 0.94%, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે 0.03% અને અન્ય વાયુઓનું પ્રમાણ 0.01% જેટલું જોવા મળે છે. જે આ પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણમાં જે મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી અને ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ તમને જોવા મળે છે. જે આ ચિત્રની અંદર આપેલું છે, જે કિમીની ઊંચાઈ ઉપર જે વાતાવરણમાં જે આપણે જેમ ઊંચે જઈએ તેમ હાઇડ્રોજન અને હિલિયમનું જ પ્રમાણ જે ઉપર જતાં તમને બે વાયુઓનું પ્રમાણ, કારણ કે હલકા હોવાને કારણે એ વધારે ઊંચાઈ ઉપર આવેલા હોય છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જ્વલંત પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની જે પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જતા હોય છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે
પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અંજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાકાળના જે આકાશી રંગો અને રજકણોને આભારી છે. એ રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું જે પરાવર્તન થાય છે અને આપણને એક સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના જે પ્રસારણ એક શક્ય બન્યું છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી જે ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી અને નાશ પામે છે. આમ વાતાવરણ એ પૃથ્વી માટે કુદરતી ઢાલની એક ગરજ સારે છે. છેલ્લો આપણો મુદ્દો છે જીવાવરણ. મુદાવરણ વાતાવરણ જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિઓનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક અને જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર એ જીવાવરણ છે. જે આ માનવ પ્રવૃત્તિઓની અસર જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે અને પર્યાવરણનું શોષણ કરી જે કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ એ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. તો જે વિદ્યાર્થી મિત્રો આપણે આ 10મા પાઠની જે 4 મુદ્દાઓને વાતાવરણ, મુદાવરણ, જલાવરણ અને જીવાવરણ, આ ચારેય મુદ્દાઓ અંગે આપણે આ 10મા પાઠની અંદર સંપૂર્ણ માહિતી મેળવી. તો આ ચારેય આવરણો જે આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ મહત્ત્વના છે. તો આ પાઠને તમે 1 થી 2 વાર ધ્યાનથી સાંભળજો અને મગજમાં ખાસ ઉતારવાનો પ્રયત્ન કરજો. અને હોમવર્ક જે આપેલું છે એ હોમવર્કને પણ ખાસ ફોલો કરી અને એને સમજવાનો પ્રયત્ન કરજો. આ પાઠની અંદરથી તમે બધા ગોતવાનો પ્રયત્ન કરજો અને સારી રીતે હોમવર્ક પણ પૂર્ણ કરજો. ઓકે, બાય, થેન્ક યુ.